જય હિન્દ ડિયર સ્ટુડન્ટ્સ, આપણે દરેક વિદ્યાર્થીઓ હાલ શરૂઆત કરી ચૂક્યા હશે અને હવે એ શરૂઆતની સાથે સમય પણ આવી ચૂક્યો છે. સર, કઈ રીતે અંતિમ 20 દિવસોમાં રીનીટ માટે પોતાને તૈયાર કરવાનું છે? આપણી પાસે જ્યારે રીનીટનું એનાઉન્સમેન્ટ થયું છે ને ત્યારથી લઈને 30-31 દિવસનો સમય હતો. હવે એમાં બી 10 દિવસ વીતી ચૂક્યા છે. હવે ધીમે ધીમે આપણને અંદરથી એક ડર જાગવાની શરૂઆત થશે, અંદરથી ઘણા પ્રશ્નો ઉદ્ભવવાની શરૂઆત થશે કે સર પાછા હવે માત્ર 20 દિવસ છે. કઈ રીતે આ 20 દિવસની અંદર લડત આપવી જોઈએ કે જેથી એક ગજબના પરિણામ તરફ આગળ વધી શકાય? ધ્યાન રાખજો, ઘણા બધા વિદ્યાર્થી તમે એવા હશો જેણે એક્ઝામ પછી પસ્તાવો કર્યો હશે કે કદાચ મારી પાસે 2 દિવસ હોય, કદાચ મારી પાસે 5 દિવસ હતા ને તો મેં પ્રોપર રિવિઝન કરી શકે, પ્રોપર MCQ પ્રેક્ટિસ કરી શકતે અને એક સારું રિઝલ્ટ બનાવી શકતે. વાલો, હવે એવા 2-5 દિવસ નહીં, હવે ફરી પાછા 20 દિવસનો સમય આવી ગયો છે, વિધિન અ મંથ. તો તમે ખરેખર નસીબદાર વિદ્યાર્થી છો. એવું અંદરથી બેટા એક પોઝિટિવિટી ક્રિએટ કરવાની છે. બહાના તો 100 મળશે કે સાહેબ હવે પાછી એક્ઝામ આવી, મૂડ નથી લાગતું, આ છે તે છે, પણ વાલા જે રિયાલિટી છે રિયાલિટી છે. તો અને નસીબદાર વિદ્યાર્થી તરીકે સમજો કે મારી પાસે એડિશનલ હવે મારી પાસે 20 દિવસ બચ્યા છે. મેં જે પરફોર્મ કર્યું હતું એ એક્ઝામની અંદર એને મેં હજુ કઈ રીતે ઇમ્પ્રૂવ કરી શકું એ માટે આ તમારો એક નાનો શોર્ટ સેશન સર બતાવે છે. ઘણી બધી વસ્તુઓ તમને આઈડિયા આવશે. સો લેટ્સ ગેટ રેડી બેટા, વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. અંતિમ 20 દિવસ છે. માની લેવું કે આ જીતની તૈયારી હવે શરૂઆત થઈ ચૂકી છે અને સર 20 દિવસમાં કરવાનું શું છે? સૌથી પહેલી એક નાનું આયોજન, 1 થી 10 દિવસ રિવિઝન અને 11 થી 20 દિવસ છે ટેસ્ટિંગ. હવે સાહેબ એનો મિનિંગ કે 10 દિવસ રિવિઝન જ કર્યા કરવાનું? નહીં બેટા, હું તમને એવું કહીશ કે 1 દિવસ રિવિઝન, 1 દિવસ ટેસ્ટિંગ, 1 દિવસ રિવિઝન, 1 દિવસ ટેસ્ટિંગ. માનો કે જાણે આજે મેં કોઈ ટોપિકોનું રિવિઝન કરી લીધું છે, કોઈ સબ્જેક્ટના અમુક ચેપ્ટર પૂરા કરી દીધા છે, બીજે દિવસે એમાં ટેસ્ટ કરો કે તમે એકચ્યુઅલમાં કેટલું ભણ્યા છો, કયા કયા કન્સેપ્ટોને MCQ સોલ્વ થઈ જાય છે. તો આ વસ્તુને તમે ડેઇલી 2-2 દિવસોમાં ડિવાઈડ કરી શકો છો. કોઈ એને 3-3 દિવસોમાં ડિવાઈડ કરશે, કોઈને 10-10 દિવસમાં ડિવાઈડ કરે, જે બી તમને કમ્ફર્ટેબલ હોય. પણ જેટલું રિવિઝન એટલું ટેસ્ટિંગ આ તમારા માટે હવે અહીંયાથી જરૂરી બની જશે. માત્ર વાંચ્યા કરવાથી કશું નથી થવાનું, પોતે ટેસ્ટ આપીને પોતાનું એનાલિસિસ કરવું પડશે. આ વાતને ધ્યાન રાખીને ગાંઠ બાંધીને મગજમાં બેસી લેજો. આગળ વધીએ છીએ સાહેબ, જ્યારે વાંચન કરીએ છીએ ત્યારે ધ્યાન રાખજો બેટા, ફરી પાછા બાયોલોજીમાં NCERTના ડાયાગ્રામ જોઈ લેજો. જોયા ને ગજબના સવાલો? હા, તો એનું તમે વ્યવસ્થિત રિવિઝન કરજો. મિનિમમ 3 વાર રિવિઝન થઈ જવું જોઈએ. કેમેસ્ટ્રીની અંદર તમે જાણો છો કે સાહેબ ઇનઓર્ગેનિક છે, ઓર્ગેનિક છે, તો એ બધી વસ્તુ પર ફોકસ કરવાનું ભૂલવાનું નથી. અને ફિઝિક્સમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ, કન્સેપ્ટ રિવાઇઝ કરો અને ઇક્વેશનને લખીને મોડે કરો. 1 દિવસમાં 5 કલાક એક ધારા માત્ર સમીકરણ લખ્યા કરો. વાલા, આના જેવું ફિઝિક્સની અંદર કોઈ ધમાકેદાર આઈટમ નથી હોતી ભાઈ. ઇક્વેશન સાથે જેને મજા પડી ગઈ ને એણે અત્યારની જ આ 26ની એક્ઝામ જે ગઈ છે એમાં જોઈ લીધું હશે કે સર માત્ર સમીકરણ બી યાદ આવી જાય ને તો MCQ સોલ્વ થઈ જાય છે. તો આ વસ્તુ ઉપર તમારે ધ્યાન રાખવાનું છે. આગળની વાત કહીશ, ઝડપ મેન્ટેન કરવા ઉપર ફોકસ કરવું પડશે. પેપર રહી ગયું હતું, ઘણા બધાને સમય ઓછો પડ્યો હતો. દુનિયા એવું કહે છે કે પેપર ઇઝી છે, સાહેબ મને સમય ઘટી ગયો. આનો મિનિંગ કે ઝડપ ઉપર કામ કરવું પડશે. MCQ ઇઝી નહીં કર્યા પણ મારાથી MCQ સાહેબ રોંગ ક્લિક થઈ ગયો, તો ચોકસાઈ ઉપર ધ્યાન આપવું પડશે. અને સેમ એવી રીતે આ બધી વસ્તુઓ થશે કેવી રીતે? જો તમે પોતાનું એનાલિસિસ કરીને આગળ વધશો. એટલે તૈયારીઓ કરતા રહો અને સાથે સાથે પોતાનું એનાલિસિસ કરો કે સમય કેટલો લાગે છે, ભૂલ ક્યાં પડે છે. આ બધી વસ્તુઓને નોટ ડાઉન કરતા જજો, જેથી અંતિમ 2-5 દિવસમાં આ બધી વસ્તુ તમે જોઈ શકો, પોતાને રિમાઇન્ડ કરાવી શકો. 100% ચોકસાઈ રાખવી, હને, એ જ આપણા માટે આપણું લક્ષ્ય હશે. અને ફોર્મ્યુલા બેઝ તૈયારી કરશો તો ફિઝિક્સની અંદર બેટા ડેફિનેટલી તમને તકલીફ પડવાની નથી. તો અપનાવી લેવું કે રોજ કેટલો સમય આપણે ફોર્મ્યુલાની પાછળ આપવાનો છે, બરાબર છે. થોડું જો મેં દિવસના આયોજનને બ્રેક કરું છું તો સવારનો ટાઈમ વાંચન માટે બેસ્ટ હોય તો તમે એને બાયોલોજીના રિવિઝન માટે આપો. ઝડપથી વંચાઈ જશે, યાદ આવી જશે, મજા આવી જશે. વાલા, બાયોલોજી 360 આપે સર, 360 બિલકુલ બી રિસ્ક ના લેવાનું. યસ વાલા, બપોરનો જે સમય છે એની અંદર તમે ટ્રાય કરો કે તમારો એક્ઝામ ટાઈમ બી આફ્ટરનૂનમાં હોય છે. સર અમે એ ટાઈમની અંદર એક્ઝામ પ્રેક્ટિસ કરી શકીએ, પેપર પ્રેક્ટિસ કરી શકીએ, તો એ ટાઈમ આપી દો. સાંજનો જે સમય છે હવે એને ફિઝિક્સ અને કેમેસ્ટ્રી માટે સ્ટાર્ટ કરો. બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ બેટા, રાતના તમારે 1 કલાક ફાળવવાનું છે. આખા દિવસ દરમિયાન તમે જે કર્યું ને એમાં કરેલી ભૂલોનું એનાલિસિસ, કોઈ બી સબ્જેક્ટ હોય એની જેટલી વાંચનમાં ભૂલ થઈ છે, જેટલી MCQ કરતી વખતે ભૂલ થઈ છે ને એનું એનાલિસિસ કરીને સૂવાનું. જે રાતના સૂવા પહેલાં આવું એનાલિસિસ કરે ને એની એ જે એનાલિસિસ કરેલી મેમરી છે ને એ લોંગ ટાઈમ સુધી રહેતી હોય છે. એટલે રાતના વિશ્લેષણ કે આ ભૂલ થઈ હતી, આ ભૂલ થઈ હતી, એ ભૂલોને વિચાર કરતા પછી ઊંઘ આવી જવી જોઈએ. અને કહેવાય
બેસ્ટ તૈયારી. બરાબર, તો આ રીતે થોડું તમે લોકો ધ્યાન રાખો, આ બધી વસ્તુઓને એક્સેપ્ટ કરો લાઈનની અંદર, જીવનની અંદર બેટા એક નાનો લાઈન ડાયાગ્રામ કે સબ સ્કોર છે એ પ્રગતિ સાથે આગળ ધીમે ધીમે વધે કે ના વધે. જો યાર, તમે બી જાણો છો કે સમય સાથે તમારો સ્કોર ઓલરેડી ઇમ્પ્રૂવ થયો હશે. ક્યારેક 100-150 આવ્યા હતા, ક્યારેક 300 આવ્યા હતા, ધીમે ધીમે હવે 400, 450, 500, 550 પ્લસ જઈ રહ્યા છે. તો બસ 20 દિવસ છે, સેમ આ વસ્તુને ફોલો કરતા જાઓ, સમય સાથે રિઝલ્ટની અંદર ઇમ્પ્રુવમેન્ટ તમને જોવા મળશે. બીજું, જો મેં આ આયોજનને 20 દિવસોમાં બ્રેક કરું તો મને એટલું સમજ પડે છે કે શરૂઆતના દિવસોમાં તમારા વીક ટોપિક છે ને જોઈ લેજો, એટલે ચિંતા નહીં થાય. અંતિમની અંદર વચ્ચેનો જે ટાઈમ હશે બેટા એની અંદર ટેસ્ટ તમે હવે વધારી દેજો કે જેથી એક્ઝામ આવવા પહેલાં ટેસ્ટનો અનુભવ તમને ચાલુ થઈ જાય છે. અંતિમના દિવસોની અંદર તમે ટ્રાય કરો કે ફોર્મ્યુલા ઉપર મેક્સિમમ ફોકસ કરો. સમીકરણો જેટલા યાદ આવતા જશે એટલું ઝડપથી MCQ સોલ્વ થઈ જશે. લાસ્ટમાં હવે પોતાને શાંત રાખતા શીખો, ભાગમ ભાગી નથી કરવાનું. જેટલું થઈ ગયું છે ને એ વસ્તુને આપણે એક્ઝામ સેન્ટરમાં પોતે લઈને જવાનું છે દિમાગની અંદર. બરાબર, તો બસ આ નાની નાની વસ્તુઓ પર આપણે ફોકસ કરીશું જેથી આપણને અંતિમ દિવસોમાં તકલીફ નહીં પડે. પેપરોની પ્રેક્ટિસ કરવી જ પડશે, અધરવાઇઝ તમને એક્ઝામમાં સમય ઘટશે. બરાબર છે, તો આ વસ્તુ પર તમે ધ્યાન રાખજો. અને બસ એક જ વાત કહીશ વાલા, તમારી મહેનત ક્યારેય એડે નથી જતી. અમે જાણીએ છીએ કે એક્ઝામ કેન્સલ થઈ છે, તમારું ગજબનું રિઝલ્ટ બની રહ્યું હતું, પણ એ કેમ બની રહ્યું હતું? બિકોઝ તમને આવડતું હતું. અને તમને આવડે છે ને, તમે મહેનત કરી છે, તમારા દિમાગની અંદર છે, તો તમારે હવે અહીં ચિંતા કરવાની આવશ્યકતા નથી. કદાચ અહીંયા થોડી વધારે મહેનત કરવાનો સમય મળ્યો છે, તમને તમારા ઉપર વિશ્વાસ છે કે તમે મહેનત કરી શકો એ પ્રકારના બચ્ચા છો, તો તૈયાર થઈ જાઓ. જીત એ તમારો ઇંતજાર કરી રહી છે અને તમે એકલા નથી. PW પ્લેટફોર્મ તમારી જોડે છે. અંતિમ દિવસ સુધી તમારા માટે અલગ અલગ સેશનો આવ્યા કરશે. PW ગુજરાતી નીટ ચેનલ ઉપર આ સેશનો દ્વારા તમારી તૈયારી આગળ વધારો. પ્રેક્ટિસ થશે MCQની, કન્સેપ્ટોની, સાથે સાથે મેરાથોન બી તમારા માટે પ્લાન હોય છે, તો તૈયાર થઈ જાઓ. ગજબની પ્રેક્ટિસ દ્વારા વન્સ અગેન આ પેપરને બેટા આપણે એ રીતે ફોડીને આવવાનું છે કે જેથી દુનિયા ભલે એવું કહે કે આ પેપર લાંબુ છે, અઘરું છે કે ગમે તે છે, વાલા ગુજરાતના બચ્ચા માટે એ પેપર હવે આસાન પેપર બની રહે એ દિશામાં આપણે તૈયારીઓ સાથે આગળ વધીશું. એક ઉજ્જવળ ભવિષ્ય માટે આપ દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. મળતા રહીશું અવનવા લાઈવ સેશનોની અંદર ધમાકેદાર વેમાં તૈયારીઓને આગળ વધારવા માટે. જય હિન્દ.